रोम रोम भाइयों આજે આપણે વિશાલભાઈ ને બે જણા અમે વેડી ડેમ જોવા માટે આવી ગયા છીએ। તો અમારા વેડી ડેમ થોડો માપનો જ મોટો છે, પણ તમને એનો સંપૂર્ણ નજારો બતાવીશું। તો બને રહેજો અમારા વિડીયોની અંદર। આ ડેમની અંદર આપણે સામેની સાઈડથી એક નદી આવે છે અને અહીંયા પાળ નાખી અને બનાવવામાં આવેલો છે। લગભગ આઝાદી પછી શાયદ બનાવવામાં આવેલો છે, બહુ જૂના સમયની અંદર। આ ડેમની અંદરથી બે કેનાલ નીકળે છે, એક આરી અને એક ત્યાં છે સામે એની ગેટ છે બીજો, અને એક આ અમારી જે કેનાલ આવે છે એનો ગેટ છે, તમે જોઈ શકો છો। ડેમની અંદર અત્યારે માછલીના નાના નાના બચ્ચાના ઉછેર માટે અંદર બિયારણ નાખેલું છે। એ તમે સામે જે બોટલ જે પેલી કેરબા લગાવે છે એની અંદર જોઈ શકો છો। જે માછલીના નાના નાના ઈંડામાંથી બચ્ચા તૈયાર થાય તેને આ જે નાના નાના તળાવ બનાવેલા છે એની અંદર નાખવામાં આવે છે, અને એમાંથી મોટા થાય ત્યારે એને ફરીથી પાછા ડેમની અંદર છોડવામાં આવે છે। કોઈ કેવું સર ડેમ વિશે? કેટલી વાર જોવા આવી ગયા તમે ડેમ અહીંયા? યાદ જ નહીં કેટલી વાર આવી ગઈ। ઠીક હે। ફિશિંગ અત્યારે બંધ છે, એટલે તમે બધી હોડી ઊંધી પાડી મૂકેલી જોઈ છે। અમુક ટાઈમે અંદર હોડી જતી હોય છે પેલા નાના નાના બચ્ચાઓને ખોરાક આપવા માટે। અત્યારે આપણે ડેમની પાળ ઉપર છીએ, પણ તમને હું એનો ગેટ જે છે એનો નજારો બતાવું, તો બને રહેજો અમારી સાથે। તો ચલો ગેટ બાજુ જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે અમારા ડેમનો ગેટ। અહીંયા કોઈ તમે પેલા ગેટ જોયા છે ડેમના એ ટાઈપનો ગેટ નથી, પરંતુ અહીંયા ડુંગર કાપીને એ રીતે જ એને મૂકવામાં આવે છે કે જ્યાં સુધી ત્યાં લેવલ સુધી પાણી સેટ થાય એટલે ઓટોમેટિક જ ઓવરફ્લો થઈ જાય। તમે સાંભળી રહ્યા છો કેટલો મસ્ત મજાનો અવાજ આવી રહ્યો, દિલને સુકૂન મળી જાય એવો। તો જોઈ શકો છો આ રીતે। કેવું લાગ્યું વિશાલભાઈ તમને આ ડેમ પર આવીને? બહુ સારું લાગ્યું। મજા આવી કે નહીં? અરે બહુ મજા આવી ગઈ। ઈચ્છા થાય તો ડૂબકી મારી લો તમે। અહીંયા પાણીની અંદર થોડું અહીં ઓછું પાણી છે અહીંયા। મારે ડૂબકી મારવાનું જ મન થાય છે। હા તો મારી લો। ગેટનો વિડીયો આપણે બનાવી લીધો। હવે અહીંયા આપણે એક તળાવ બી છે અને એક બુધેશ્વરી માતાનું મંદિર પણ છે, તો આપણે એ તમને બતાવી દઈએ। તો આપણે આવી ગયા છીએ, તમે પાછળ જોઈ રહ્યા છો જે તળાવ છે એને અહીંયા અરહોલા તળાવ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાં હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને ત્યાં મંદિર પણ બનાવવાનું કામ ચાલુ છે। આ જે મંદિર છે હનુમાનજી દાદાનું, ત્યાં આમળી 11ના દિવસે મેળો પણ ભરાય છે, તો તમારે આવવું હોય તો આવી શકો છો આ મેળાની અંદર। ગેટ દેખાય છે દોસ્તો, એ આપણે મંદિર તરફ જાય છે, તો આપણે ત્યાંથી મંદિરે જઈએ। આ જે મંદિર આપ જોઈ રહ્યા છો એ છે બુધેશ્વરી માતાજીનું મંદિર। અહીંયા ગઈ સાલ જ મંદિરનું નવનિર્માણ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આ છે મંદિરની આસપાસનો વ્યૂ, અને મંદિરની પાછળથી આપણે ડેમનો વ્યૂ જોઈએ તો કંઈક આ રીતનો સનસેટનો નજારો હોય છે। આપ જોઈ શકો છો કેટલો મસ્ત લાગી રહ્યો છે। તો મંદિર આપણે જોઈ અને રિટર્ન થઈ ગયા છીએ। સાંજના સમયે તળાવની પાળ ઉપરથી ડેમનો કંઈક આ રીતનો મસ્ત નજારો જોવા મળે છે, જે આપ જોઈ શકો છો। એનો આપણે પૂરેપૂરો વ્યૂ અંદર કેપ્ચર કરવાનો ટ્રાય કરીશું।
જય હિન્દ જય ભારત.